આજે હેતલબેન નનવાણીની કમેન્ટ હતી કે મારાથી નથી થતું 32 બાર ફોર્મ્યુલા ને ભૂલાઈ જાય છે, નથી થતું. તો એ કોમન પ્રોબ્લેમ છે, મારાથી પણ એવું થતું હતું. તો મને એમ થયું કે ચલો હું આ બાબતે શેર કરું તમારા લોકો સાથે કે ભાઈ આના કેવી રીતે આપણે ધ્યાન રાખવું એમ, કારણ કે આ ભૂલ મારાથી પણ થતી હતી અને મેં પણ કરેલી છે. મારો અનુભવ તમારી સાથે શેર કરું. 32 બાર ફોર્મ્યુલા શરૂઆતમાં અનુસરવી છે ને થોડી અઘરી તો લાગી શકે છે, કારણ કે આપણને વર્ષોથી છે ને ઝડપી જમવાની આદત હોય છે. જો તમે વારંવાર ભૂલી જતા હો ને અથવા આદત પાડવામાં મુશ્કેલી પડતી હોય તો આ કેટલીક વ્યવહારુ ટિપ્સ ચોક્કસ તમને મદદ કરશે. એમાંથી પહેલી છે નાના બાઈટ લેવાની આદત પાડવાની. જો તમે મોટો કોળિયો લેશો ને તો તેને 32 વખત ચાવવો એકદમ કંટાળાજનક લાગશે, અને ચમચી કે હાથથી બિલકુલ નાનો કોળિયો લેવાનો. જેટલો નાનો કોળિયો એટલો જલ્દી તે લિક્વિડ બની જશે અને તમને 32 બાર ચાવવામાં સરળતા રહેશે. બરોબર છે. હવે આવ્યો બીજો મુદ્દો. તો બીજો મુદ્દો છે કે ચમચી કે કોળિયો લીધા પછી હાથ નીચે મૂકી દેવાનો. આ સૌથી અસરકારક રીત છે. ભલે આ બધું બચકાનું લાગશે, હસવું આવશે, પણ આ સારું જ છે એમ. એકવાર મોઢામાં કોળિયો મૂક્યા પછી બીજા કોળિયાની તૈયારી કરવાની નહીં માંડવાની. એ કરવાને બદલે છે ને હાથને એક બાજુ રાખી દેવાનો, થાળી પરથી હટાવી દેવાનો અથવા ચમચી નીચે મૂકી દેવાની. જ્યાં સુધી મોઢામાં રહેલો ખોરાક પૂરેપૂરો લિક્વિડ ફોર્મમાં થઈને ગળે ઉતરી ન જાય ત્યાં સુધી બીજો કોળિયો નહીં જ લેવાનો એમ. અને પછી આવશે ત્રીજા નંબરમાં. ત્રીજો નંબર છે કે જમતી વખતે મોબાઈલ કે ટીવી બિલકુલ બંધ. માઇન્ડફુલ ઇટિંગ. હવે જ્યારે આપણું ધ્યાન છે ને સ્ક્રીન પર હોય ને એટલે આપણને ખબર નથી રહેતી કે આપણે કેટલું અને કેવી રીતે ચાવી રહ્યા છીએ. જમતી વખતે માત્ર ખોરાક અને એનો સ્વાદનું ટેક્સચર કેવું છે એ પર ધ્યાન આપવાનું એમ. શાંતિથી ઓબ્ઝર્વેશન કરવાનું કે આજે કેવું બન્યું છે એમ. અને જો તમે ના બનાવ્યું બીજે બનાવ્યું ને તો એમ વિચારવાનું કે હું ખોચો કાઢું એમ. એટલે ભલે એમાં ક્યારેક ગલત ઈરાદો આપણા હાટે હારો થઈ જાય. એટલે એવી રીતે જમવાનું એમ. ને શાંતિથી બેસીને મગજને સંકેત મળે કે 32 વાર ચાવવાનું છે, નક્કી જ કર્યું છે એમ. એટલે ઈ આપણે ટેક્સચર અને સ્વાદ ઉપર ધ્યાન રાખવાનું. બરોબર છે. અને એન પછીનો આપણે ચોથો બરોબર ચોથો મુદ્દો છે કે ગણતરી કરવા માટે છે ને શરૂઆતમાં આંગળીઓનો ઉપયોગ કરવો. મનમાં ગણતરી કરવાનું ક્યારેક કંટાળાજનક લાગે તો તમે શરૂઆતમાં છે ને 1-2 અઠવાડિયા માટે ટેબલ નીચે આપણે ખાતા હોય તો આમ ટેબલ નીચે આમ છુપાવીને બીજાને બતાવીને આપણી રીતે આંગળીમાં 1, 2, 3, 4 એવી રીતે ભલે હસવું આવે અને કદાચ આપણા ફેમિલી મેમ્બર પર હસે તો હસવા દેવાનું, કારણ કે આપણા માટે આ સારું છે. ફેમિલી મેમ્બરને પણ આપણે કહેવાનું, ભલે માને કે મારા ઘરને મારું માનતા નથી, પણ હું બધાને કહું કે ભાઈ તમે 32 વાર ચાવો, 32 વાર ચાવો. નથી માનતા તો નથી માનતા, પણ મારું પરિણામ જોઈએ તો એક દી માનશે એમ આશા રાખીને. બરોબર છે. એટલે છે ને આપણે ટેબલ નીચે આંગળી રાખીને ગણવાનું કે મનમાં 1 થી 32 સુધી આંકડો બોલી શકાય એમ. અને ધીમે ધીમે છે ને આ રીતે માઇન્ડમાં મેમરીમાં સેટ થઈ જશે આ આદત એમ આપણને. પછી આપણને ખબર જ નહીં પડે કે આપણે કેમ ગણી છે, પણ ગણાઈ જાય એમ. અને પછી આવે છે પાંચમો મુદ્દો. પાંચમો મુદ્દો છે ને એ છે કે લિક્વિડ ડાયટ જેવો અનુભવ કરવાનો એમ. ખોરાકને એટલો ચાવવાનો મોઢામાં પાણી જેવું લિક્વિડ થઈ જાય એમ. અને જ્યારે તમે આ ટાર્ગેટ રાખશો ને કે મારે આને પાણી જેવું થાય ને પછી પીવાનું છે, ખાવાનું નથી, ત્યારે 32 વાર ચાવવાનું કુદરતી રીતે સરળ બની જશે તમારા માટે એમ. મારા માટે એવું થયું છે એટલે હું તમને કહું છું. બરોબર છે. અને પછી છઠ્ઠો મુદ્દો છે ને એ જમવાની જગ્યાએ રિમાઇન્ડર રાખવાનું. હવે જો રિમાઇન્ડર રાખવું એટલે કે આપણે કઈ લખીને રાખવું કે ઈ આમ પ્રેક્ટિકલ તો ન લાગે, પણ મારા માટે શું થયું છે કે ભાઈ હું છે ને ઘડિયાળની સામે જ જમવા બેસતી. એટલે ઘડિયાળનો કાંટો આમાં ફરે ને એટલે આપણે ધ્યાનમાં પડે કે કેટલી સેકન્ડ થઈ છે એમ. બરોબર છે. એટલે ઈ એક પ્રેક્ટિકલ રીત છે. ઘડિયાળ સામે રાખો. તમારે ડાઇનિંગ એરિયામાં ઘડિયાળ ના હોય તો અલાર્મ ક્લોક યા તો આપણી કાંડા ઘડિયાળ કોઈ પણ એમ ઘડિયાળ એક રાખો ને, ટાઈમર રાખો, તમને જે કમ્ફર્ટેબલ લાગે. મારે તો મોટી ઘડિયાળ દિવાલમાં છે ને હું એની સામે બેસી જતી એમ. બેસી જતી નહીં, મતલબ બેહું છું હજી પણ એમ, કારણ કે આપણો હજી ટાર્ગેટ 55 કિલોનો છે. હજી તો આપણે 69 એ પહોંચ્યા છીએ. બરોબર છે. એટલે એ એક છે કે ભાઈ ઘડિયાળ સામે બેસી તો ફેર તો પડે એમ. પેલા મને આ બધી વસ્તુ થોડુંક ઓલું લાગતું, પણ હવે આદતે પડી ગઈ ને સારું લાગે છે એમ. અને પછી છે ને જમતી વખતે એની ઉપર નજર પડે ને એટલે તરત જ આપણને આપણો નિયમ યાદ આવી જાય કે આ 32 વાર ચાવવાનું, 32 વાર ઘડિયાળ સામું જોઈએ એટલે યાદ આવી જ જાય એમ. ટીવી તો મોબાઈલ તો હોય નહીં આપણી પાસે, બંધ રાખ્યું હોય આપણે એટલે. મહત્વની વાત એ છે કે જો કોઈ દિવસ ભૂલાઈ જાય કે નથી ખવાનું આપણાથી 32 વાર ના ચાવવાનું તો નિરાશ નહીં થવાનું. આ એક નવી આદત છે અને કેળવવામાં 21 થી 30 દિવસનો સમય લાગી શકે, એમાં કાંઈ મૂંઝાવાનું નથી. અને જો અડધું જમ્યા પછી યાદ આવે ને
તો બાકીનું જે અડધું જમવાનું છે એ પૂરું આપણે 32 વાર ચાવીને જમવાનું, બરોબર છે. કઈ વાંધો નહીં, ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય. ધીરે ધીરે તો આપણી સ્પીડ છે ને કુદરતી રીતે ઓછી થઈ જાય અને આપણને કુદરતી રીતે બસ 32 વારની આદત પડી જાય એમ. એટલે કદાચ આ બધી વસ્તુમાં આપણને હસવું આવે ને તો ભલે આવે, પણ આ છે ને આવી વસ્તુ જ કરવાથી થાય, બાકી તો કાંઈ એનો ઉપાય નથી એમ. ને મારા ફેમિલી મેમ્બર એ મારી ઉપર હસે અને એમ કે આ તું ગાંડી થઈ ગઈ છે. મારા ઘરવાળો તો મને એમ જ કે બોલ. તો મેં કીધું હા હું ગાંડી થઈ ગઈ છું, જી કયો ઈ. પણ મારે હવે બદલવું જ છે, મતલબ બદલવું જ છે એમ નક્કી જ કરી લીધું છે. એટલે ભલે આજ નહીં, એક દિવસમાં નહીં થાય, પણ એક દિવસ જરૂર થઈ જાય એમ. હું મનમાં એમ સોચું એમ. એટલે ઈ હસે તો હસે, ભલે ને હારું, ને એને બે ઘડી આપણાથી કોઈને આનંદ મળતો હોય તો ભલે ને મળતો હોય એમ. એટલે કોઈનું ખોટું નહીં લગાડવાનું ને બીજા માટે આપણે છે ને ઉદાહરણ બનીને રહેવાનું છે એમ, બરોબર છે. એટલે મોટિવેશન આપણે ખુદથી જ ખુદને મળશે, ક્યાંય બાયણેથી મળશે નહીં. બરોબર છે. એટલે હું તો એવું સોચું એમ. કારણ કે બીજા હસે તો હસવા દ્યો, હારું ને આપણા કોઈને હસવું આવતું હોય તો. બરોબર છે. અને ઘરના જ છે ને, ક્યાં કોઈ બીજું છે. કોઈ ત્રીજી વ્યક્તિ હોય તો થોડુંક લાગે એમ, બરોબર ને. એટલે કાંઈ વાંધો નહીં. જો તમારે નક્કી જ કરી લીધું છે ને કે ઉતારવું જ છે વજન, તો બહુ ફરક પડે 32 બારથી. જો એક્સરસાઇઝ ને હાલવું ને બધું જ, બધાનું કોમ્બિનેશન થઈને જ આખું સ્ટ્રક્ચર થાય છે. પણ બધી આદત ધીરે 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 એક એકને પકડીને તો બહુ ફરક પડે એમ. એટલે હું તો મારા અનુભવ પરથી કહું છું. જો મેં 6 કિલોથી વધુ વજન ઉતાર્યું ને તો બધી વસ્તુનું છે ભાઈ, આપણે કરવું પડે એમ. અને પેલા અઘરું તો લાગે, પણ અશક્ય નથી એમ. કરી તો થઈ જાય, બરોબર છે. અને આજની દિનચર્યા બતાવી દો, વિડીયો લાંબો થઈ જાય નહીં તો. રોજની જેમ આજે પણ સવારની શરૂઆત થઈ હતી જીરા પાણી પીવાથી. 2 ગ્લાસ જીરા પાણી ગટગટ આવી ગઈ સવારમાં. ને અહીંયા અમારે વૈશાખ મહિનામાં મેળો સ્ટાર્ટ થાય એટલે મેળા માટે તૈયારી કરવાની હતી, બોક્સ બનાવવાની. 7:30 વાગી ગયા એટલે અમે ઘરકામ પડતું મૂકીને મમ્મી પપ્પા ને હું અમે ત્રણે બેસી ગયા બોક્સ બનાવવા. એટલે ઘણા બધા બોક્સ રાતે અમે બનાવી લીધા હતા અને બાકી આજે આખો દિવસ બોક્સ જ બનાવવાના હતા. એટલે જો બોક્સ સવારમાં બનાવવા બેસી ગયા, બધું જ કામ પડતું મૂકી દીધું હતું. આજે આખો દી બોક્સ જ બનાવવા, જો કઈ ટાઈમ જ નથી મળ્યો મને. આવી રીતે બોક્સ બનાવ્યા મેં, મમ્મી અને પપ્પાએ. ને એટલું પૂરું નતું પડતું ટાઈમ, એટલે પછી છે ને બહે કે બપોરે જમવાનું ઈ કે હું રસોઈ નથી કરવી, ભોગ લઈ આવું. ઈ ભોગ લઈ આવ્યા, મેં પુડલા ખાધા હતા ને ભોગ એ થોડોક ખાધો હતો. ભોગ મંદિર થી લઈ આવતા. અમારે તમે ગૂગલ કરશો ને તો ખબર પડશે, નરસિંહનાથ પાઇકમાલ કરીને સર્ચ કરશો ને તો એ અમારા ઘરથી 2 કિલોમીટર જ છે. ખૂબ સરસ જગ્યા છે. ક્યારેક હું બતાવીશ, એનો આખું વ્લોગ બનાવીશ અમારા લોકેશન નો. ને મસ્ત જગ્યા છે. તો આ મંદિરેથી ભોગ લઈ આવ્યા હતા. ભોગ પણ બહુ સરસ હોય છે, સિમ્પલ હોય પણ બહુ સરસ હોય છે. તો એ 70 રૂપિયાનો ભોગ લઈ આવ્યા હતા, તો અમે બધાય ખાઈ લીધું હોય. એટલામાં તો કેટલો બધો ભોગ આપે એ લોકો ટિફિન ભરીને. પ્રોટીન માટે થઈને મેં આ દહીં ને પુડલું ખાધું હતું અને પછી જો આ પાછા બોક્સ બનાવવા બેસી ગયા. એટલે આખો દી આજે તો કહું ને બોક્સ જ બનાવવામાં ટાઈમ ગયો છે અમારો. આ જો કેટલા બધા બોક્સ છે. આખો હોલ, અમારું ઘર કેવડું મોટું છે, બધી બાજુ બોક્સ બોક્સ બોક્સ. આવો તમે જોવો ને તો બોક્સ ના ઢગલા ને ઢગલા હતા. પછી તો મહેકે દુકાનથી એક સ્ટાફ ને મોકલો કે હાલો આ એકલા તો નહીં પૂરી પરવાડી પાડે. એટલે આ એક છોકરો આવ્યો હતો સ્ટાફ નો અમારા દુકાનનો. તો 5 વાગી ગયા સાંજે, ઘડિયાળમાં જોયું ને તમે જો. અને અમારા બોક્સ હજી ખતમ નતા થયા. આજે 26 માર્ચ 2026 ક્રોસ માર્ક નિશાન રેડ ક્રોસ માર્ક, કારણ કે આજનો દિવસ પણ મેં વિચાર્યું એવો જ ગયો છે. અને રામનવમી કાલે આપણે ગુજરાતમાં આજે લગભગ કરે છે બધા, મેં એવું જોયું મોબાઈલમાં ઘણાયનું. પણ અમારે અહીંયા ઓડિશામાં કાલે રામનવમી મનાવે છે. એટલે હું પણ કાલે જ રામનવમી કરીશ. તો કાલે રામનવમી છે તો હું વિચારું છું કે પૂરો ઉપવાસ કરું એમ, કાંઈ જ ખાવું નથી એમ. પણ હવે જોઉં છું, કદાચ નહીં રેવાય, મને વધારે ઓલું લાગશે વીકનેસ, કે પછી એમ રેવાતું નથી, બહુ ભૂખ લાગી તો ફ્રૂટ ખાઈશ એમ સોચું છું. તો કાલના વિડીયોમાં બધી અપડેટ આપીશ તમને. અને આજનો દિવસ તો બસ જો મેં જોયું તમે લોકો એવું ગયો. અને આજે મેં નથી વિડીયો રેકોર્ડિંગ કર્યું, પણ મેં ભોગ પણ ખાધું. તો અમારે અહીંયા નરસિંહનાથ મંદિર છે ને, ત્યાંથી મહેક બપોરે ભોગ લેતા બધું બોક્સ ને બનાવ્યા. એમાં રસોઈનું નતું થયું, રસોઈ નથી બની. તો એ કે હાલ હું ભોગ લઈ આવું, રસોઈ નથી કરવી કે તમે તમારું કામ કરો. એટલે મેં ભોગ ખાધો હતો થોડોક, કારણ કે પ્રસાદ અને ભોગ આ સરસ સિમ્પલ હોય પણ સરસ હોય. તો મને એમ થયું પ્રસાદ તરીકે તો લઈ જ શકું. એટલે મેં ભોગ ખાધો હતો અને બસ એ પુડલું ખાધું, બીજું કઈ નથી ખાધું. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.